તો અમે પૂરી ખાવા માટે આવી ગયા છીએ અને મેં લઈ લીધા છે ભૂંગળા અને ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય માતાજી બધાને. કેમ છો બધાય? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારમાં મીહુભાઈએ જો શું હાલત કરી છે ડ્રોઈંગ બુકની. ચમચી દોરવાનું શોખ છે તો પહેલાં તો એ બધી ચમચી લઈ આવ્યો છે. મેં કીધું પહેલાં આ ચમચી લઈ આવ્યો, મેં કીધું આ ચમચીમાં નહીં ડિઝાઇન બને કેમ કે ઊંચી રહે છે એટલે. તો કે ઠીક છે મમ્મી હું બીજી લઈ આવું. તો અલગ અલગ ડિઝાઇનની બધી ચમચી લાવીને એને મૂકી દીધી છે. તો એને ચમચીથી દોરી લીધી છે, જોઈ લો. અને હવે એ બહાર રમવા વહી ગયો છે અને હું બી હવે રમવા ગયો છે. તો ફટાફટ બધું કામ પતાવી લઉં. પછી આપણું તો રોજનું રૂટીન છે, થોડું પેકિંગ ચાલુ છે, આપણે એ જ કરવાનું છે. અને આજે આપણે બહાર ખરીદી કરવા પણ જવાનું છે. હજી નક્કી નથી પણ કદાચ જવાનું થઈ શકે છે. તો જલ્દીથી આપણે કામ પતાવી લઈએ. કઈ ગોડીમાં? એ મેં ઓલું ગીત ગાતો, લકડી કી કાઠી ગાતો. તને આવડે છે બેટું? ડાય દીકોને એક મોટા હાથી કયું ગાવાનું છે? હાલો પછી મિલું કેક લેવા જાય છે પપ્પા હારે. જાય છે ને? પછી એકાર ગીત ગાય. એકાર કયું ગાઈશ? કયું ગીત ગાઈશ? ગાઓ. લકડી કી કાઠી કાઠી પે ઘોડા. ગાતો નથી આવડતું ને? સારું હાલો કેક લેવા નહીં જાઉં તો ગીત ગાવાલો. બચ નહીં હજી આગળ આવે. પછી બોલું આગો જા શીખાડું બીજું. બંદરે મામા. પછી શું કરવાનું? બંદરે મામા પહેન પજામા. એમાં આવે મિલું. લકડી કી કાઠી કાઠી પે ઘોડા. ઘોડી કેમ ડાન્સ કરે? આમ આગો જાઉં શીખાડું. ચાલો ગીત ગાઉં. ચાલો નહીં ગાવું? તો હવે મારે ને મીહુને બનાવવાનું છે મમ્મા. રસોઈ બનાવવાની છે પણ મીહુ રમીને આવ્યો છે અને થાકી ગયો છે. તો કડીક મીહુ હારે મસ્તી કરી લઉં પછી રસોઈ બનાવું છું. શું કરે છે મિલુ? મમ્મા દેખાય છે? આગો જા. બંધ થઈ જશે. આપો. હા તો હું થઈ ગઈ છું રેડી અને મીહુ અત્યારે બહાર ગાડીમાં બેઠો છે. એને બહુ ઉતાવળ છે, ચોકલેટ લેવા જવું છે. તો હું ને મીહુ રેડી થઈ ગયા છીએ. હવે અમે જાશું ચોકલેટ લેવા. અને કેટલા વાગ્યા છે જો 5, મને ખબર નથી, હજી મેં જોયું નથી. 5 વાગી ગયા હશે તો આપણે પાણીપુરી પણ ખાઈને આવશું. જોઈ લઈએ પેલા મીહુને. મિલો ક્યાં જવું છે? બ્લુ કલરની ચોકલેટ લેવા જવું છે. ચાવી તો લઈ લે. બંધ નથી કરવું, નીચે ઉતર. લે હું ચાવી લઈને આવું. ચાવી ક્યાં છે? મળી ગઈ છે આપણને આપણી સવારીની ચાવી. અને હવે જાશું આપણે ચોકલેટ લેવા માટે કેમ કે મીહુને બહુ ઉતાવળ છે. તો મળીએ આવીને. પૂરી ખાસ? પૂરી ખાવ છો? તો અમે પૂરી ખાવા માટે આવી ગયા છીએ અને મીહુએ લઈ લીધા છે ભૂંગળા. અને મીહુએ ખીચામાં ચોકલેટ મૂકી છે. નહીં ખીચામાં ચોકલેટ મૂકી છે મિલુએ? આપણો વારો હજી નથી આવ્યો, લાઈન છે. તો
અમે આવી ગયા છીએ ઘરે અને મીહુ જો મીહુ ચોકલેટ લાવ્યો છું બતાવો તો ચપ્પલ છે બસ જો દીદી બોલાય પૂરી મૂકીને આવ્યો છે તો તમને ખબર જ છે કે આપણો બેડ અત્યારે છે નહીં તો આપણી પથારી નીચે થઈ ગઈ છે બેડ વહી ગયો છે ગામડે તો આપણે પથારી કરી દીધી છે નીચે મીહુની પથારી આ મારી પથારી છે આ રાધેની પથારી છે તો બધું રેડી થઈ ગયું છે અને હજી હું નાઇટ ડ્રેસ મેં પહેર્યો નથી કેમ કે વાગી ગયા છે અત્યારે 10:30 અને મીહુ હજી રમીને આવ્યો નથી નામ લીધું ને મીહુ હાજર થઈ ગયો છે આવી ગયો હાલ અંદર આય નીચે 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 પગ ધોવાના છે શું ખાય છે ફિનિશ કરો ચલો એટલે પછી પગ ધોઈ દઉં બસ હવે મીલુ દરવાજો બંધ કરો છે હાલ આવતો રે મીલુ પાછો ગયો છે હવે આપણે એને લેવા જવું જ પડશે કેમ કે સામે લોકો એ માસીને મેરેજમાં ગયા હતા તો અમને બહુ હેરાન કરે છે એ હજી સુધી ઘરે આવ્યો નથી તો હવે હું એને લઈ આવું તો મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં બધાને બાય બાય રાધે રાધે જય માતાજી